જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકમાં મૂશળધાર વરસાદને કારણે ખેડૂતોનો ઊભો પાક તહેસ નહેસ થઈ ગયો છે। ધોધમાર વરસાદ બાદ બેટમાં ફેરવાયા ખેતરોમાંથી પાણી ઓસર્યા બાદ ખેતરો બરબાદ થઈ ગયા છે। કેટલાક ગ્રામ્ય પંથકમાં ખેતરો ધોવાઈ ગયા છે તો કેટલાક ખેતરોમાં ઊભો પાક જ જમીનદોસ્ત થઈ ગયો। કેટલાક ખેતરોમાં તો હજુ પણ વરસાદી પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। મગફળી, કપાસ, સોયાબીન અને તલ સહિતના પાકનો સોથ નીકળી ગયો છે। ત્યારે પાક સંપૂર્ણપણે નિષ્ફળ થતા ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। હાલ તો ખેડૂતો તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવાની સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે। જળ છે એ જીવન છે, પણ જળ જ્યારે અવિરત વરસે છે અને વધુ પ્રમાણમાં વરસે છે ત્યારે પણ તબાહી મચાવે છે। આવી એક વાત છે, જ્યારે મેંદરડા પંથકમાં 8 થી 10 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ પડ્યો, ત્યારે ખેતરો ધોવાયા છે, માટીનું ધોવાણ થયું છે, પાક ધોવાયો છે। આપણે જે દ્રશ્યો બતાવું છું એ દ્રશ્યો છે એના ખેડૂતોના છે। ખેડૂતો ભેગા થયા છે અને એની પોતાની આપવીતી જણાવે છે અને હાલ અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ પણ અહીં મુલાકાતે છે। આપણે સૌપ્રથમ ખેડૂતોને પૂછશું કે કઈ રીતની વાત હતી, આપનું નામ શું છે અને કઈ રીતની વાત હતી? ગોવિંદભાઈ ભીખુભાઈ ચૌહાણ। અતિ વરસાદને કારણે પાકને અતિ નુકસાન થયેલ છે, જેથી કરીને માટી પણ ધોવાઈ ગયેલ છે અતિ વરસાદને કારણે।